તલંગણા, કુંઢેજ, લાઈટ, મજેઠી, ભીમોરા, કાથરોટા, સમઢિયાળા, વિસરા, નાગવદર આ બધા જ ગામોની અંદર પારાવાર ખેડૂતોને નુકસાન થઈ છે। ખેડૂતોના ખેતરો ધોવાઈ ગયા છે, ખેડૂતોના ખેતરોના પારાઓ ધોવાઈ ગયા છે। આ પ્રકારની જે મોટી નુકસાની એક ધારો વરસાદ પડવાથી થઈ છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા આ ખેડૂતોના ધોવાણ માટેનો સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે, પરંતુ એમાં પણ જે નિયમો જે છે એની જડતા છે, એ જડતાને દૂર કરી ખેડૂતોને જે નુકસાન થયું છે એને તાત્કાલિક અસરથી પેકેજ આપવામાં આવે। ઉપલેટા તાલુકાના ઘણા વિસ્તારોની અંદર રોડ રસ્તાની અંદર મોટું નુકસાન થયું છે। માઇનોર નાના જે બ્રિજો છે, જે નાલા પુલિયાઓ છે, એમાં પણ મોટું નુકસાન થયું છે। એ પણ તાત્કાલિક અસરથી એમનો સર્વે કરી અને જે તે સરકારનો વિભાગ છે, માર્ગ મકાન રાજ્ય જે છે એ વિભાગ દ્વારા એમને પણ આ જે પુલ તૂટી ગયા છે એની નુકસાની છે એનું તાત્કાલિક અસરથી સર્વે કરવામાં આવે અને રિપેરિંગ કરવામાં આવે એવી અમારી માંગ છે। અને જે ખેડૂતોને નુકસાન થઈ છે એનું સર્વે કરી અને તાત્કાલિક અસરથી પેકેજ સરકારે જાહેર કરવું જોઈએ। કૃષિ મંત્રી 2 દિવસ પહેલા એ મુલાકાત લઈ ગયા છે, ત્યારે કૃષિ મંત્રીની મુલાકાત જ એમને આંખે દેખો અહેવાલ એ જોઈ ગયા છે કે ખરેખર ખેડૂતોને નુકસાન થઈ છે, તો કૃષિ મંત્રીએ તાત્કાલિક સ્થળ ઉપર જ જાહેરાત કરી દેવી જોઈ હતી, પરંતુ હજી એમાં ક્યાંય મોડું નથી થયું। સરકારમાંથી તાત્કાલિક પોલિસી લેવલની એમની જાહેરાત થાય એ ઉપલેટા તાલુકાના સૌ આગેવાનો, સૌ ખેડૂત ભાઈઓ, સૌ ખેડૂત સંગઠન દ્વારા અમારી માગણી છે। આ પુલ અમારા ધરાશય થઈ ગયો છે। ધરાશય ગયો, આજુબાજુના અમારા ઓછામાં ઓછા 8 થી 10 ગામના લોકો છે, એને અવર જવર થવા માટે આ સિવાયનો બીજો કોઈ રસ્તો નથી। એ તાત્કાલિક અસરથી અમને આ પુલ નવો બનાવી આપે। અત્યારે ટેમ્પરરી જે અમારે આ પુલનું લોકેશન તૂટી ગયું છે એ પુલ ધરાશય સાઈડમાંથી થયો, એ પુલ રિપેરિંગ કરી અત્યારે ટેમ્પરરી અમને પુલ ચાલુ થઈ જાય કે ભારે વાહન થઈ જાય। જે બાળકો અમારે કુમાર શાળા છે ખાટીજાડિયાની, જે આ પુલ ઉપરથી પસાર થતા હોય, જે લોકો પસાર થતા હોય, જો આ લોકોને પસાર થવામાં કંઈક ને કંઈક જાનહાનિ થાય તો આના જવાબદાર કોણ રહેશે? એટલે અમને સરકારને એવી રજૂઆત કરી છે કે તાત્કાલિક અમને આ પુલ મંજૂર કરાવી આપે।